મમ્મી તમને ખબર છે નસીબદારને ઇંગ્લિશમાં શું કહેવાય? અનમેરિડ. શું વિચારો છો? અરે હું યાર વિચારું છું કે આપણે આમ જીવનમાં કંઈક બનવું હોય તો શું કરવું પડે? સૌથી પહેલા તો બીજાને બનાવવાના બંધ કરવા પડે. વિજય, તમને ખબર છે ભારતમાં પત્નીઓ પતિને સૌથી વધારે શું ખવડાવે છે? હમ ખવડાવે. હમ ખાવ મારા હમ. તું રોજ ખવડાવ ખોટું નહીં. આ તમે બે હાવું હોય ભેગા થઈને કેવું શાક બનાવ્યું છે, જય મજા ના આવી. છાનવાનું ખાઈ લેવાનું. એ શાકનો ફોટો ફેસબુક પર નાખ્યો છે ને તો 700 જણાએ લાઈક કરી છે. તને જ નથી ભાવતું. અને મમ્મી 200 જણાએ તો કોમેન્ટ કરી છે યમ્મી એમ. તો ત્યાંથી જ ખાઈ લઉં ડાયરેક્ટ એવું લાગે. થોડા ખર્ચા કરવાનો ઓછું રાખને, નકરા ખર્ચા ખર્ચા કર કર કરે છે. શું ખર્ચા કરો છો? એક સફળ પુરુષ એને જ કહેવાય કે જેની સ્ત્રીના ખર્ચા કરતા વધારે કમાઈ શકે. હા, અને સફળ સ્ત્રી તો એને કહેવાય કે જે એવા પુરુષને ગોતી લે, નહીં? હાલો ને યાર, આવું શું કરો છો? હાલો ને. જ્યારે યાર મારી કોઈ ઈચ્છા એક વાર નહીં. ના ભાઈ ના, ના પાડી દે. હા હા. મમ્મી આમને ક્યારની કહું છું કંઈક બીક લાગે ને એવું કંઈક પિક્ચર જોઈએ પણ માનતા જ નહીં. જાને વિડલા, તારા લગ્નની DVD ચાલુ કરીને બેસી જાને. વિડલા, શું વિચારે છે? અરે હું એ વિચારું છું કે દુનિયામાં એવી કઈ વસ્તુ છે જે ગમે એવી ફૂલે ને તો એનો આકાર ના વધે. આનું મોઢું. શું વિચારો છો? હું વિચારું છું કે પાન અને પ્રેમમાં શું સમાનતા? ચૂનો બેયમાં લાગે બેટા. હવે જીવનની સત્ય ઘટના મને ખબર પડી આજે હો. લાગ્યો હે. વિજય, હું તમને બહુ જ પ્રેમ કરું છું. તમે મને બહુ જ ગમો છો. તમારા માટે તો હું બધું કરીશ. અને હું આવી ગઈ છું ને, હવે તમારી જિંદગી જન્નત બનાવી નાખીશ. બેટા, આપણાથી દાળ ભાત ચોરખા બનતા નથી. એનું કરો ને, જન્નતનું રહેવા દો.